2003માં દીર્ઘ દ્રષ્ટા આદરણીય મોદી સાહેબે વાઇબ્રન્ટ ગુજરાત એક નાના હોલમાં આ સંકલ્પ કર્યો. અત્યારે આપણને બધાને લાગે છે, થોડું વિચારીએ તો 2047નો સંકલ્પ મનોમન એમણે એક વખતે કર્યો છે. વાઇબ્રન્ટ ગુજરાતથી જે ભારતમાં ગુજરાતની જે છાપ બની, ગુજરાત મોડેલ, આ બધું કહેવાનું જરૂર નથી, પણ સ્મરણ કરવાની જરૂર છે. ગુજરાતમાં શું શક્ય છે અને અત્યારે આ વાસ્તવિક પરિણામ આપણે જોઈ રહ્યા છીએ. વાઇબ્રન્ટ ગુજરાતમાં 3 કાર્યક્રમમાં મારે જવાનું થયું અને વિશ્વના કેટલાય દેશોએ આમાં સહભાગી થયા છે અને આ વખતે એનું આયોજન એક જિલ્લા સ્તર સુધી થવાનું નક્કી થયું અને આજે આપણે આ કાર્યક્રમમાં સહભાગી થયા છે. ખેડા જિલ્લો એટલે અમદાવાદથી એકદમ નજીકનો જિલ્લો અને અહીંયા 14 ઉદ્યોગકારોએ એમનો ઉદ્યોગ શરૂ કર્યો છે અને શરૂ કરવા જઈ રહ્યા છે. એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, તાલીઓથી વધાવી અમે. મિત્રો, ટીમ ખેડા આ કલેક્ટરથી મળીને અમારા દેવુસિંહ ચૌહાણ સાહેબ સતત કંઈક ને કંઈક આ જિલ્લામાં રોજગારી, ઉદ્યોગો આવે એ સતત અમે ચર્ચા કરતા હોઈએ છીએ. હમણાં જ જિલ્લામાં 3 જેટલી જીઆઈડીસીની ઘોષણા થઈ અને મંજૂરી પણ મળી છે. કુલ મળીને અહીંયા 14 મિત્રો જે ઉદ્યોગકારો છે એમને મારી વિનંતી છે કે તમારું ગ્રુપ, મિત્ર મંડળને અમે આમંત્રિત કરીએ છીએ ખેડા જિલ્લામાં. નાઓ સાથે મળીને જેવી રીતે ગુજરાત ઉત્તમથી સર્વોત્તમ થઈ રહ્યું તેવી રીતે ખેડા જિલ્લો પણ તૈયાર છે. તો બધાનું સ્વાગત છે. મળતા રહીશું. કંઈ પણ જરૂર પડે, મારા મહેમદાવાદ વિધાનસભામાં ફરી એકવાર તમારું બધાનું સ્વાગત છે સ્થાનિક ધારાસભ્ય તરીકે. અને 2003માં જ્યારે પહેલું વાઇબ્રન્ટ થયું તો એનો સાક્ષી છું, કારણ કે હું 1998થી ધારાસભ્ય તરીકે નડિયાદના રિપ્રેઝેન્ટ કરી રહ્યો છું. એટલે 2003માં પહેલું જે વાઇબ્રન્ટ થયું એનો સાક્ષી છું. 2007થી જેટલા વાઇબ્રન્ટ થયા એમાં મારી કોઈક ને કોઈક જવાબદારી રહી છે. એટલે મેં ગુજરાત પહેલાંનું ગુજરાત જોયું અને 2003 પછી જે ઉદ્યોગો ગુજરાતની અંદર આવ્યા એ આપણને બધાને ખબર છે. આજે ગુજરાત એક આગવું સ્થાન ધરાવતું ભારત દેશની અંદર રાજ્ય થઈ ગયું છે. ત્યારે આજે સરકારે એવું નક્કી કર્યું કે હવે જિલ્લા વાઇઝ આ કાર્યક્રમ વાઇબ્રન્ટ ગુજરાતના થાય અને આ વાઇબ્રન્ટ ગુજરાતના કાર્યક્રમો જિલ્લા વાઇઝ થાય તો જિલ્લાના ઉદ્યોગકારો અને બીજા નાના ઉદ્યોગકારો જે આની અંદર ભાગ લઈ શકે અને અહીંયા પણ એમઓયુ થાય અને એમઓયુ થાય અને નવી ઇન્ડસ્ટ્રીઓ કેવી રીતના આવે એની જે નવી પોલિસી બની એ ટૂંક સમયની અંદર આપની સમક્ષ આવી જવાની છે. અને અહીંયા ઘણું બધું વિસ્તારપૂર્વક જ્યારે સમજાવ્યું છે કે ઉદ્યોગ માટે તમારે ખૂબ સરળતાથી સરકાર સાથે રહી અને અહીંયા આપણો જે, હું તો ખાસ ખેડા જિલ્લાની જ વાત કરીશ, કારણ કે ખેડા જિલ્લાનો જે વહીવટી તંત્ર છે એ આપણી સાથે છે અને આપના સતત મદદમાં રહે એના માટેના સતત પ્રયત્નો કરે છે. બધા જ અધિકારીઓ ખૂબ સરળ છે અને તમને ક્યાંય પણ કોઈ પણ બાબતની જરૂર પડે તો અમે બેઠા છીએ. હું 6 ટર્મથી નડિયાદનો ધારાસભ્ય છું એટલે હું તો એવું જ કહું, એક અહીંયા જે જાહેરાતો થઈ એમાં નડિયાદની પણ એક જાહેરાત કરી દઉં કે નડિયાદ જીઆઈડીસી ફેઝ 2 જેમાં લગભગ 150 જેટલા ઉદ્યોગ આવી શકે એમ છે અને એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ટેન્ડર નીકળી ગયું છે. ટૂંક સમયની અંદર એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જીઆઈડીસી ફેઝ 2 ચાલુ થવાની છે. તો એમાં પણ જે ઉદ્યોગકારોને આવવું હોય એને હું આમંત્રિત કરું છું. સાથે સાથે નડિયાદ એ બુલેટ ટ્રેનનું સ્ટેશન પણ હવે નડિયાદની અંદર થઈ ગયું છે અને બુલેટ ટ્રેન સ્ટાર્ટ થશે તો એનો જે આખો સરાઉન્ડિંગ એરિયા છે એ પણ કેવી રીતના ડેવલપ થાય એના માટેના સતત પ્રયત્નો થઈ રહ્યા છે. ભૂમેલની આજુબાજુમાં નવી ઇન્ડસ્ટ્રીઓ લગભગ આવવા માંડી છે અને નડિયાદની પેરીફરીમાં લગભગ 2500 જેટલા ઉદ્યોગો અત્યારે
ચાલુ છે. એમાં આઈટીસી જેવી મોટી કંપની પણ આવી જાય અને ઘણી બધી રિયલ ફેક્ટરી છે, ઘણી બધી કંપનીઓ અહીંયા નજીકની અંદર છે. તો હું તમને આમંત્રિત કરું છું અને જેને પણ જે કોઈ જ બાબતનો સહકાર જોઈતો હોય અને સરકાર સાથે કોરસ્પોન્ડન્સમાં તમને કોઈ પણ જાતની જો તકલીફ પડે તો અમે તમારી સાથે છીએ અને ગમે ત્યારે તમે અમારે ત્યાં આવી શકો છો. અમારી કોઈ એપોઇન્ટમેન્ટ લેવાની જરૂર હોતી નથી. અમે તમારા માટે છીએ અને તમે ખેડા જિલ્લાની અંદર વધુ ઉદ્યોગો આવે એવા અમારા પ્રયત્નો રહ્યા છે અને આવનારા દિવસોમાં તમારી સાથે રહી અને ખેડા જિલ્લાને ખૂબ આગળ વધારો કરતું ભારત માતાની જય. આપણે જે પ્રયત્ન થઈ રહ્યો છે એના સંદર્ભમાં ઘણી વાતો થઈ છે. આમ પણ ગુજરાત વિશે આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતનો જનસંખ્યા માત્ર દેશની કુલ જનસંખ્યાના 6% છે. એનો ભૂભાગ ગણીએ તો ગુજરાતનો જે ભૌગોલિક વિસ્તાર છે એ 5% છે. પરંતુ હમણાં તમે જ એક ફિગરમાં આંકડો જોયો હશે કે ગુજરાતનું જીડીપી 8.2% છે. એટલે કે દેશના વિકાસમાં લગભગ 8-9% જેનું કન્ટ્રીબ્યુશન હોય એ ગુજરાતની ધરતીમાં તમે લીધો છે. આમ પણ ગુજરાતની સ્થાપના કાળથી અને ગુજરાતની જે ઇમેજ છે કે ગુજરાત શાંત, સલામત, ઔદ્યોગિક અને વેપારી રાજ્ય છે અને એ વર્ષોથી હતું. ભૂતકાળમાં તમે જોશો તો આપણે ત્યાં જ સુરત જેવા બંદર ઉપર પારસીઓ આવ્યા. ખંભાત બંદર હોય, માંડવી બંદર હોય, આ બધા બંદર કિનારેથી દેશ વિદેશના વેપારો થતા. તો એ ગુજરાતનું આ ઔદ્યોગિક રાજ્ય તો હતું જ, પરંતુ ગુજરાતમાં 2001માં ભયંકર ભૂકંપ આવ્યો અને ગુજરાતને 2002માં ગુજરાતમાં કોમ્યુનલ રાઇટ્સ થયા અને એના કારણે આ દેશમાં કેટલાક મીડિયાના ચોક્કસ તત્વોએ ગુજરાતને બદનામ કરવાનું શરૂ કર્યું. જે શાંત, સલામત અને ઔદ્યોગિક રાજ્ય હતું, એક પ્રકારના પોતાના એક સંસ્કાર સાથે ગુજરાતની એક નવી ઓળખ હતી આ દેશમાં, એ ગુજરાતને બદનામ કરવાનો પ્રયત્ન કર્યો. ત્યારે માનનીય યશસ્વી વડાપ્રધાન તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2002 પછી 2003માં વાઇબ્રન્ટ ગુજરાતનો પ્રયોગ કર્યો અને ગુજરાતની ઇમેજ કરી. આજે જો ગુજરાત ન માત્ર દેશનું, આમ પણ આપણે સરળતાથી સમજી શકીએ છીએ કે આજે ગુજરાતમાં અને જે ઔદ્યોગિક વિકાસ થયો છે, ગુજરાત આજે આખા દેશનું ઉદ્યોગનું એક વિકાસનું એન્જિન બન્યું છે. ત્યારે ગુજરાત માટે ખૂબ મોટી અપેક્ષાઓ છે. ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટની વાત હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત હોય, પોલિસી બનાવવાની હોય, ફાઇનાન્શિયલ સપોર્ટ હોય, ટેક્સ બેનિફિટ હોય, સ્કિલ ડેવલપમેન્ટ હોય, રિસર્ચ ઇનોવેશન, આ બધા સબ્જેક્ટ વિશે તમે ખૂબ જાણો છો અને એ ક્ષેત્રમાં તમે કામ કરો છો. ત્યારે ખેડા જિલ્લાના સ્થાનિક તરીકે અમારી તમારી પાસે પણ એક વિશેષ અપેક્ષા છે. અમે તમારા માટે કેટાલિસ્ટ બનીને તમારા પડખે ઊભા છીએ, પરંતુ આ જિલ્લાની જે ચિંતા કરવાની કેટલીક વાતો હોય એ વાતો માટે પણ અમે તમારું ધ્યાન દોરીએ છીએ. એ પહેલામાં ગુજરાત સરકારની નીતિ અનુસાર દરેક જિલ્લામાં પણ નાના ઉદ્યોગકારો સાથે મળે અને એમના સાથે એમઓયુ થાય અને એ એમઓયુ અંતર્ગત આવનારા સમયની અંદર બીજા પણ અનેક ઉદ્યોગ કાર્યક્રમોને પ્રેરણા મળે એ હેતુસર આજે આ ખેડા જિલ્લાના કાર્યક્રમમાં કુલ 43 જેટલા એમઓયુ થયા છે અને 1763 કરોડ જેટલા રોકાણના આજે કમિટમેન્ટ થયું છે અને લગભગ 3447 જેટલા વ્યક્તિઓને આગામી સમયમાં રોજગારી મળવાની છે. ત્યારે સૌ ઉદ્યોગ સાહસિકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબે 2003માં આ ગુજરાતને આગવી ઓળખ મળે, ગુજરાતના યુવાનોને રોજગારી મળે અને ગુજરાત વિકસિત ગુજરાત બને એ દિશામાં સૌપ્રથમ 2003માં જે શરૂ કરેલું યજ્ઞ આજે 2023 અને 2026માં 23 વર્ષ પૂર્ણ કર્યા છે. અને આ બે એવા પ્રસંગો છે, એક શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી અને બીજો આ વાઇબ્રન્ટ કે લગભગ 23 વર્ષથી જે પ્રકારે
જનમાનસમાં ખૂબ મોટો બદલાવ આવ્યો છે અને એના કારણે અનેક યુવાનોને રોજગારી મળી છે અને આ ગુજરાત સમૃદ્ધ બન્યું છે અને દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે અને એના કારણે આજે સમગ્ર દેશમાં જે પ્રકારે દરેક રાજ્યોએ પણ જેને સ્વીકૃતિ આપી અને એવો પોતે પણ પોતાના રાજ્યની અંદર વાઇબ્રન્ટ કરીને એ રાજ્યની અંદર કેવી રીતે ઉદ્યોગ સાહસિકોને વધારે સારી સગવડ મળે, યુવાનોને રોજગારી મળે અને સરકાર એમાં શું કરી શકે એ દિશાનો પ્રયત્ન સમગ્ર દેશમાં ચાલે છે. વિશેષ કરીને આપણા ગુજરાતની અંદર એની જે પરંપરા છે એ આજના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને વિશેષ કરીને જેનો વિશેષ આ વિભાગ પણ સંભાળે છે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી પણ સતત ઉદ્યોગોની ચિંતા કરી અને હમણાં જ આપણે જોયું પ્રમાણે નવી ઉદ્યોગ નીતિ 2026 લાવીને આવનારા સમયની અંદર પણ નાના વ્યક્તિ MSME દ્વારા એ રોજગારી ઊભી કરી શકે અને ગુજરાતની જે સમૃદ્ધિ છે એ સમૃદ્ધિમાં પોતે પણ હિસ્સેદાર બની શકે એ અંતર્ગત સતત કાર્યક્રમો ચાલે છે અને અત્યારે 29 તારીખે અને 36 તારીખે આ જ્યાં રૂરલ વાઇબ્રન્ટ યોજાઈ રહ્યું છે તેમાં ખેડા જિલ્લો પણ અગ્રેસર રહેશે. આગામી સમયની અંદર આપણે પણ વહીવટીતંત્ર દ્વારા જે રીતે પ્રયત્નો થયા છે અને જે રીતે દિવસે વાત કરી પ્રમાણે ખૂબ અમદાવાદથી નજીક આપણો આ ખેડા જિલ્લો આવેલો છે. અહીંયા ખૂબ મોટી ઉદ્યોગ માટેની શક્યતાઓ રહી છે ત્યારે આપણે સાથે મળીને આવનારા સમયની અંદર વિકસિત ગુજરાતની અંદર વિકસિત ખેડા જિલ્લો પણ બને અને 2047માં જે વિકસિત ભારતની સંકલ્પના દેશના વડાપ્રધાન આદરણીય મોદી સાહેબે કરી છે તેમાં ખેડા જિલ્લો પણ અગ્રેસર રહે અને સતત આપણે સૌ આગામી સમયની અંદર આપણા ધંધા રોજગારથી સમૃદ્ધ ગુજરાત બનાવ્યો છે પણ સમૃદ્ધ દેશ બન્યો ત્યારે આપણો ખેડા જિલ્લો પણ સમૃદ્ધ બને એવા ભાવ સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.